નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય ગુજરાતી કાવ્ય નંબર 21 તેજમલ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. તો ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. વાત કરીશું કાવ્યનું નામ તેજમલ છે. સાહિત્ય કૃતિનો પ્રકાર લોકગીત છે. લેખક કોઈ નથી, કારણ કે લોકગીત છે એ લોકોથી મિત્રો ઘણા બધા લોકોથી ગવાતું હોય છે અને સંપૂર્ણ ગવાતું ચાલ્યું આવેલું હોય છે. આ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે તો ગુજરાતી લોકગીતોમાંથી. શબ્દ સમજૂતીમાં પ્રથમ સમાનાર્થી શબ્દ જોઈએ તો દળ કટક તો સૈન્ય, વહારે તો મદદે, અછતો તો છાનો અથવા ગુપ્ત, મોળીડો તો ફેટો, સંધા તો બધા, ત્રાજવા તો છૂંદણા, બેરખા તો રુદ્રાક્ષની માળા, અકોટા તો સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળો કાનનું ઘરેણું, સંખેડા તો હાથીદાંત લાકડા વગેરેનો ઘાટ ઉતારવાનો યંત્ર, વાણીહાટ તો વાણિયાની દુકાન. તળપદા શબ્દની વાત કરીએ તો સિદ્ધને તો શા માટે, અસ્ત્રી તો સ્ત્રી, જુદ્ર તો યુદ્ધ, બોકાની તો બુકાની, રહ રહ તો ટૂસકે ટૂસકે રડવું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. કોરા કાગળનો અર્થ તો સાચો જવાબ થાય છે બી, યુદ્ધની ધમકી ભર્યો પત્ર. પ્રશ્ન નંબર 2. દાદા શા માટે રડતા હતા તો સાચો જવાબ આવે છે એ, દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી. પ્રશ્ન નંબર 3. દળ કટક વળાવી ઘરે વધારેલા તેજમહેલને તો ખાલી એમાં જવાબ આવશે મિત્રો ડી, દાદા અને કાકાએ મોતીડાથી વધાવ્યા. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી તો સાચો જવાબ આવે છે સી, તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા એ લાગુ પડતું નથી. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે તો તેજમલ નાનો હતો ત્યારે મોસાળમાં ગયો હતો. મોસાળમાં એમના હોશીલા મામીએ દાંત રંગાવ્યા હતા. પ્રશ્ન નંબર 2. સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યો તે જણાવો. તો તેજમલ પોતાના સાથીઓ સાથે સોનાની દુકાને ગયો. ત્યાં સ્ત્રી અને પુરુષની પરખ કરવાની હતી. સામાન્ય રીતે પુરુષે પુરુષના ઘરેણાની પૂછપરછ કરે અને સ્ત્રી હંમેશા સ્ત્રીના ઘરેણાની કિંમત પૂછતી હોય છે. પરંતુ અહીં અવળો થયો. તેજમલે બેરખાની કિંમત પૂછી. આ રીતે સોનાના ઘરેણાની દુકાને તેજમલ પોતાની ઓળખ છુપાવવામાં કામયાબ રહ્યો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી, એના આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યો તમારા શબ્દોમાં લખો. દુશ્મનો ઓળખી ન શકે તે માટે તેજમલ બધા સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ. તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે, કેમ કે પુરુષ પાઘડીનું મૂલ પૂછશે અને સ્ત્રી ચૂંદડીનું મૂલ પૂછશે, પણ તેમ થયું નહીં. આથી પુરુષોએ ચૂંદડીની કિંમત પૂછી અને તેજમલે મોળીડું પસંદ કર્યું. આવી જ રીતે તેજમલ સોનાની દુકાને લઈ ગઈ. ત્યાં પણ પુરુષોએ સ્ત્રીના ઝૂમણામાં મોહાયા, પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા. આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા. પ્રશ્ન નંબર 2. સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાઈ છે? આ લાક્ષણિકતાને છુપાવવા તેજમલને શી યુક્તિઓ છે વિગતે જણાવો. તો સામાન્ય રીતે સ્ત્રીઓને આભૂષણનો શોખ બહુ જ હોય છે. માથે અંબુડો વાળે છે, હાથમાં બાજુબંધ લોકેટ પહેરે છે, પગમાં ઝાંઝર અને હાથમાં બંગડીઓ પહેરે છે. આ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છે. તેજમહેલમાં પણ આવી લાક્ષણિકતાઓ હતી, પરંતુ જ્યારે યુદ્ધમાં પિતાની મદદ કરવાની હતી ત્યારે ચિંતા હતી કે તેજમલ ઓળખાઈ જશે, પરંતુ તેજમલ એમ હારે તેમ ન હતી. તેણે માથાના અંબોડામાં મોળિયું બાંધી દીધું, કાનની ફરતે બુકાની બાંધી લીધી, તેણે લાંબી બાઈની ચોળી પહેરી, હાથની બંગડીઓ ઢાંકી દીધી, પગમાં મોજડી પહેરી, પગના ઝાંઝર છુપાવી દીધા.
આમ તેજમલે આવી યુક્તિઓ કરીને પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છુપાવી દીધી. પ્રશ્ન નંબર 4. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. નંબર 1. સિદ્ધને રોવો છો દાદા, શું છે અમને કહો ને રે, દળ કટક આવ્યું છે દીકરી, વહારે કોણ ચડશે રે. તો કાવ્ય પંક્તિનો અર્થ જોઈશું. દીકરી તેજમલ દાદાને પૂછે છે કે સિદ્ધને રોવો છો દાદા, અમને કહો. ત્યારે દાદાએ દીકરી તેજમલને કહ્યું, આપણા રાજ્ય ઉપર દુશ્મનોએ આક્રમણ કર્યું છે, આપણે વહારે કોણ આવશે. 7 દીકરીના પિતાને એક પણ શૂરવીર પુત્ર નથી, આથી દુશ્મનોનો સામનો કોણ કરશે. આ વ્યથાના લીધે દાદા રડી પડ્યા છે. તો અહીં સંપૂર્ણ આપણું કાવ્ય સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મિત્રો સુધી હજુ પણ વિડીયો શેર નથી કર્યો તો શેર કરી લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં.